આજે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 ભારત કૃષિ એનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે જોયું હતું કે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. અને એમાં છે એ ખેતીના અલગ અલગ પ્રકારો પાડવામાં આવ્યા હતા. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, સ્થળાંતરિત ખેતી, કૃષિના પ્રકાર જોયા હતા: સજીવ ખેતી, મધ્યમ ખેતી અને મિશ્ર ખેતી. ત્યારબાદ કૃષિ પેદાશો જોઈ હતી કે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ત્યારબાદ છે કૃષિ પદ્ધતિના આધારે કૃષિ પેદાશો જોઈ હતી. એમાં ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય મસાલા પાક, ફળ, શાકભાજી, આ બધા વિશે છે એ આપણે માહિતી મેળવી. ત્યારબાદ હતો સૌથી મહત્વનો અગત્યનો ટોપિક હતો 4 માર્કમાં પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારા જણાવો અને કૃષિમાં આવેલા સંસ્થાકીય સુધારા જણાવો. તો ટેકનિકલ સુધારા એટલે કેવા સુધારા? તો જે સુધારા છે તે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં પરિવર્તન આવેલા હોય એને કહેવામાં આવે ટેકનિકલ સુધારા. તો પહેલા છે ખાસ કરીને લોકો છે ખેતરમાં કોસ રેતનો ઉપયોગ કરતા, અત્યારે સબમર્સિબલ મોનોબ્લોક પંપ થઈ ગયા. પેલા છે એ લોકો જમીનને સુધારવા માટે, ફળદ્રુપતા વધારવા માટે અલગ અલગ પ્રયોગ કરતા. અત્યારે ડીએપી, એનપીકે, બાયો ફર્ટિલાઇઝર જેવા ખાતરો થઈ ગયા. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ થઈ ગઈ. સરકાર દ્વારા છે ખેડૂતોને સારી રીતે માહિતી મળી રહે એ માટે ડીડી કિસાન ચેનલ, મોબાઈલ ઉપર કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર 1800 180 15 51. સરકારનું જો વેબ પોર્ટલ છે આઈ ખેડૂત અથવા એપ્લિકેશન છે એગ્રી માર્કેટ, આ દરેક છે એ ખાસ કરીને ટેકનિકલ સુધારામાં આવતા હતા. અને ટેકનિકલ સુધારામાં છે એ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી જે સંસ્થાઓ જે આપણે કીધી હતી, ICAR ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, આ બંને સંસ્થાઓ જે છે કૃષિ ક્ષેત્રે નવું સંશોધન કરે છે. ત્યારબાદ જોઈએ તો સંસ્થાગત સુધારામાં છે કે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડે એની જમીન જે કાયદો હતો એનાથી જમીનના જે માલિકો છે એને સાચો હક અપાયો સરકારે. ત્યારબાદ છે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે. સંસ્થાકીય સુધારા એટલે કેવા? તો કે જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશ વચ્ચેના જે આવેલા છે સુધારા, એમાં જે થયેલા સુધારા એ બધા સંસ્થાકીય સુધારા કહેવામાં આવે. પાક નિષ્ફળ જાય, વધુ વરસાદ પડે, ઓછો વરસાદ પડે તો એને છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે. ખેડૂતોને માલ રાખવા માટે છે ખરીદ વેચાણ સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન, સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી. ખેડૂતો પાસે જે ખેત પેદાશો નક્કી કરેલ છે એની પાસેથી પોષણક્ષમ ભાવ મેળવવા માટે, ટેકાના ભાવે ખરીદી કરવા માટે છે મુખ્ય 2 સંસ્થા કાર્યરત છે. પહેલું છે નાફેડ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેને કહેવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વેણપણ સંઘ. બીજું છે ગ્રોફેડ, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવર્સ ફેડરેશન. અને ત્રીજું છે NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આના દ્વારા છે ખેતીના સંસ્થાગત સુધારા અને ટેકનિકલ સુધારા આપણે જોયા. હવે સૌથી અગત્યનો મહત્વનો પોઈન્ટ છે હરિયાળી ક્રાંતિ. આ તમને ટૂંકનો છે પૂછાય છે, કારણ કે આ વખતે મેં કીધું હતું એ પ્રશ્ન જે તમને આપ્યા એમાં છેલ્લો પ્રશ્ન મેં લખ્યો હતો હરિયાળી ક્રાંતિ, એ તમે ન લખતા કારણ કે ચાલ્યો નતો. આજે છે એ પ્રશ્ન લખી નાખજો. ચાલો જોઈએ હરિયાળી ક્રાંતિ શું છે. હરિયાળી, જો તમે શબ્દ વિચારો ને, હરિયાળી એટલે લીલોતરી, એટલે કે લીલી ક્રાંતિ એટલે શું? તો કે જમીનમાં આવે એને લીલી ક્રાંતિ કહેવાય. જમીનમાં આવે એટલે કઈ રીતના? તો કે ખેત ઉત્પાદન વધે એને લીલી ક્રાંતિ કહેવાય. કારણ કે તમે જે વસ્તુ વાવશો એ તો ઉગવાની તો છે જ, વધારે પ્રમાણમાં વાવો એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા દેશમાં છે એ 1960ના દશકામાં, જો દશકો એટલે 10 વર્ષનો સમયગાળો ક્ષેત્રે છે કૃષિ હરિયાળી ક્રાંતિ સર્જાય. અને પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી. જો અનાજની તીવ્ર અછત, તો કે આજે દરેક વ્યક્તિ છે પોતે અનાજ ઉપર તો જીવે છે, તો અનાજની તીવ્ર અછત થાય તો શું થાય? ભૂખમરો આવે. લોકો છે કારણ કે જીવવા માટે ખાવું જરૂરી છે અને શરીર ટકાવવા માટે પણ ભોજન જરૂરી છે. એટલા માટે છે એ અનાજ તો હોવું જ જોઈએ, તો શરીરને છે મજબૂત બનાવી છે. પણ અનાજની તીવ્ર અછત છે એ 1960ના દાયકા પછી પેલા છે એવી બધી અછતો સર્જાતી હતી કે તમને ખબર, ગુજરાતીમાં પાઠ આવે તમારે 56 દુષ્કાળ. 1956માં છે દુષ્કાળ પડ્યો તો લોકો છે કે જ્યાં પશુ જોવે તો પશુને મારી અને બધું કાચું માંસ ખાઈ જતા.
એવો દુષ્કાળ ભયંકર હતો. અહીં ખાવાનું જ મળતું નહોતું. પાંદડા ખાઈ જાય, જે વસ્તુ મળે એ ખાઈ જતા હતા. તો એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને જો અનાજની આયાત કરવી પડતી હોય તો આપણે અનાજ મંગાવવું પડતું હોય બીજા દેશમાંથી, બીજા રાજ્યોમાંથી. તો આપણે પરાવલંબી પરિસ્થિતિ હતી કે બીજા ઉપર આધાર રાખવો પડતો હતો. એના સામે છે આપણો દેશ આખો છે ઝૂમતો હતો. તો આપણે એવી કોઈ જે વ્યવસ્થા ન કરી શકીએ, એવું ઉત્પાદન ન કરી શકીએ, આપણે પોતે સ્વાવલંબી બની શકીએ ને આપણે જાતે જ ઉત્પાદન કરી શકીએ. તો હા, જોઈએ આપણે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશમાં ખેડૂતોનો પ્રચંડ પ્રોત્સાહન, એકદમ ખેતી કરતો, મહેનત કરતો ખેડૂત, બીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, વીજળી છે એ સમયસર ખેડૂતોને પહોંચી શકે, સિંચાઈની સવલતો છે એમાં સુધારો, સિંચાઈની જે સગવડો મળે છે એમાં વધારે પાણી વ્યવસ્થા સારી રીતે થઈ શકે. ફેરફારો ઝડપથી છે, કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને છે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર ઇંગ્લિશ શબ્દ મૂકી દે, ગ્રીન રેવોલ્યુશન એટલે શું? તો હરિયાળી ક્રાંતિ. તો લખે 2 માર્કમાં પૂછે હરિયાળી ક્રાંતિ એટલે શું, તો તમારે ટૂંકમાં સમજાવવાની કે બિયારણની સુધારેલી જાત એટલે છે જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદનમાં ઓછા બિયારણમાં ઓછું ઉત્પાદન થતું, દિવસે ને દિવસે જાત છે સુધારવા માંડી, અલગ અલગ ઉત્પાદન થવા માંડ્યા, રિસર્ચ થવા માંડ્યા, જેના કારણે છે અત્યારે એ બધી જાતો આવી ગઈ, તેનું ઉત્પાદન પણ વધારે થઈ છે. બિયારણની સુધારેલી જાત, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, રાસાયણિક ખાતર છે એનો વધારે ઉપયોગ થવા માંડ્યો, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, બીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલા બધા પરિબળો છે કૃષિનું ખેતીમાં જે ઉત્પાદન આવતું હતું એ ઉત્પાદન એકદમ વધી ગયું, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે છે એ ખાસ પોઈન્ટ યાદ રાખવાના, બિયારણની સુધારેલી જાત, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશમાં ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજળી વિતરણની વ્યાપક વ્યવસ્થા અને સિંચાઈની સવલતોમાં થયેલો સુધારો, હરિયાળી ક્રાંતિ, આ બધાની થઈ અને ખેતીમાં જે ઉત્પાદન થયું, ઉત્પાદનમાં થયેલો જે અસાધારણ વધારો છે તે હરિયાળી કહેવામાં આવે છે. તો 5 પોઈન્ટ યાદ રાખવાના તમારે. બિયારણની સુધારેલી જાત, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશમાં ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, બીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા અને સિંચાઈની સવલતોમાં થયેલો સુધારો. આ દરેકને કારણે છે એ કૃષિના ઉત્પાદનમાં થયેલો અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. અંડરલાઈન કરી દેજો. પૂછી નાખે કે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? કૃષિ ઉપજમાં વધારો કરવો. કૃષિ ઉપજ એટલે ખેતીની ઉપજમાં વધારો. તો હરિયાળી ક્રાંતિ ખેતીની ઉપજમાં કેવી વધારો થઈ શકે? હરિયાળી ક્રાંતિને કારણે છે કે આપણે કીધું ને દરેક વસ્તુ બિયારણની સુધારેલ રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશમાં ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, બીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલો સુધારો, આ બધાને કારણે છે આ બધી વસ્તુ મળી જાય એટલે ખેતીમાં નોંધપાત્ર ઉત્પાદન આવી શકે, વધારે ઉત્પાદન આવી શકે, તેની ઉપજમાં પણ વધારો થાય. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે કૃષિની ઉપજમાં વધારો કરવો, ખેતીની ઉપજમાં છે વધારો થાય, વધારે ઉત્પાદન કરો તો સામે વધારે પૈસા મળે. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર, કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. અંડરલાઈન કરી દેજો. ઘણી વાર પ્રશ્ન પૂછી નાખે કે હરિયાળી ક્રાંતિને કારણે કયા કયા પાકમાં એ વિક્રમજનક ઉત્પાદન થયું? ઘઉં અને ડાંગર. ઘઉં અને ડાંગર છે અનાજ છે એ ખાસ કરીને 2 મુખ્ય અન્ય પાક ગણાય. એ અનાજ ગણાય જેના કારણે છે આપણી મુખ્ય જરૂરિયાતો સંતોષ આપે, ખોરાકને સંતોષે. તો આ 2 વસ્તુની તંગી સર્જાય તો લોકો છે ભૂખે મરે. કારણ કે આ 2 તો મુખ્ય જરૂરિયાત છે. કોઈ પણ વસ્તુ જુઓ તમે, આપણો નોર્મલ ખોરાક છે એ ઘઉંમાંથી ને દરેક વસ્તુ બને, વધારે ભાતમાંથી, ચોખામાંથી બને. આ 2 છે દેશના નાગરિકોની મુખ્ય જરૂરિયાત છે. દેશમાં પહેલા જે ખાદ્ય અન્નની અછત હતી ત્યારે અનાજના ધરાવે છે. કે દેશમાં જ્યારે પહેલાના સમયમાં જે અનાજ છે એની અછત સર્જાતી, મળતું નહોતું પૂરતા પ્રમાણમાં. ત્યાં જે છે અનાજના ભંડારો થઈ ગયા છે, પર્યાપ્ત માત્રામાં, પૂરતી માત્રામાં છે અને સરળતાથી અનાજ મળી એના માટે મોટા મોટા ભંડારો છે તે બનેલા રહે છે. એક સમય ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. પ્રકોપ એટલે દુષ્કાળ હતો. હરિયાળી ક્રાંતિ પછીની ખાસ અસર જોવા ન મળી. હરિયાળી ક્રાંતિ શરૂ થાય 1960 પછી છે એ
ધીમે ધીમે છે એ જે દુષ્કાળનો સમયાંતર હતો એ પછી ધીમે ધીમે છે એ નાબૂદ થતો ગયો. અનાજનો બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો નથી. તો અનાજનો જે બફર સ્ટોકને કારણે દુષ્કાળ વખતે અથવા અછતની પરિસ્થિતિની સરળતાથી સામનો કરી શકાયો નથી. એટલે શું? તો અત્યારે આપણી પાસે છે એટલો બધો અનાજનો પર્યાપ્ત જથ્થો છે કે કદાચ દુષ્કાળ પડે, અછત થાય, કે કોઈ પણ કારણોસર પાક ન લેવાય તો પણ આપણે છે આખા દેશને અનાજ પૂરું પાડી શકીએ છીએ. વન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન હરિયાળી ક્રાંતિની સીમાચીન ઐતિહાસિક સ્થિતિ છે. વન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એટલે ભારત દેશ પોતે સ્વાવલંબન દેશમાં જ ઉત્પાદન કરે છે અને દેશના દરેક નાગરિકોને અનાજ પૂરું પાડે છે. એટલા માટે છે એ આ એક આપણી ઐતિહાસિક સ્થિતિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને અન્ય જે ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન થયું છે. રોકડિયા પાકમાં છે એ લોકોને ઓછી મહેનત કરવી પડે અને વધારે છે એ વધારે પ્રમાણમાં પાક ઉત્પન્ન થાય એવા કારણોસર રોકડિયા પાકના વાવેતર વધતા એ ધાન્ય પાક હતા એનું ઉત્પાદન ઘટ્યું છે. અને એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. જો એકને એક પાક તમે વારંવાર વાવો તો જમીનની ફળદ્રુપતા ઘટતી. દાખલા તરીકે તમે મગફળી વાવી ચોમાસામાં, પછી શિયાળામાં મગફળી ન થાય, શિયાળામાં પાછો બીજો પાક તમે વાવો, એ ટૂંકમાં એકને એક પાક બે વાર રિપીટ છે એ શિયાળામાં થાય. શિયાળામાં તમે ચણા વાવ્યો, ઉનાળે પાછા ચણા વાવો તો પછી છે એકને એક પાકની જમીનની ફળદ્રુપતા ઘટી જાય. તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે એ પાક છે ફેરબદલી કરતી રહેવી પડે. એક પાક વાવ્યો પછી પાક બદલાવાનો, ફરી પાછો પાક બદલાવાનો. ત્યારબાદ જો એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રગતિ સાધી છે. વિશ્વના દેશોએ છે એ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજી, અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં છે આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. અને વિશ્વમાં ઘણા બધા દેશો એવા છે અલગ અલગ ટેકનોલોજીના કારણે છે અલગ અલગ જે પ્રગતિ સાધી છે એનો જે વિકાસ થયો છે ત્યાં સુધી પહોંચવા માટે છે આપણે બીજી હરિયાળી ક્રાંતિ કરવી પડશે. આનાથી વધારે ઉત્પાદન કેવી રીતે લઈ શકે? આ છે એ હતું હરિયાળી ક્રાંતિ. હવે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. જો ભારતનું જે અર્થકારણ છે, એનું અર્થતંત્ર છે, એનું અર્થશાસ્ત્ર છે, એમાં કૃષિ કઈ રીતના ઉપયોગી છે? કે ભારતનું આખું અર્થતંત્ર છે જીડીપી ના આધારે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. અને અર્થકારણ અથવા અર્થતંત્ર એટલે શું? મેં તમને ઉદાહરણ આપ્યું. એ ખાસ કરીને જ્યારે છે વ્યક્તિમાંથી રૂપિયા એના હાથમાં આવે ત્યાર પછી ધીમે ધીમે આખા માર્કેટમાં પણ એ વ્યક્તિ છે જેની પાસે માલ લઈને આપે, વેપારીને આપે, વેપારી કંપનીવાળાને આપે, કંપનીવાળા કાચા માલને આપે, કાચા માલવાળા છે પાછા બીજેથી મંગાવતા તો પાછા બેંકમાં જમા કરે. જ્યાંથી બેંકમાં તમે રૂપિયો ઉપાડો છો ત્યાંથી ફરી ફરીને પાછો એ રૂપિયો બેંકમાં જમા થાય એ વચ્ચે થતા તમામ વ્યવહાર ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. ખેતી છે ભારતનો મુખ્ય વ્યવસાય છે. અને આઝાદી સમયે જે કૃષિ ક્ષેત્ર જે ભારત હતું તે થોડું ઓછું થઈ ગયું છે. ત્યારે આપણો દેશ 1947 એ સમયે આપણે ખેતી પર ઘણું બધું ભારણ હતું, ઘણું બધું બોજ હતો. અને ઘણા બધા આપણે જે પૂર્વજો હતા એની પર પણ ઘણું બધું દેણું હતું. એ છે હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. આમ છતાં પણ અર્થતંત્ર છે આપણું મહત્વનું યોગદાન છે એમાં આપેલું છે. જે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. જો ખેતી છે એ દેશના લગભગ અડધો લોકોને છે રોજગારી પૂરી પાડે છે. આ એક સૌથી મોટી બાબત છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશ છે લગભગ 17% હિસ્સો ધરાવે છે. જે કૃષિ ક્ષેત્ર છે ભારતનું જે અર્થકારણ છે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું પેદાશમાં છે 17% હિસ્સો તો ખાલી ખેતી જ પૂરો પાડે છે દેશમાં. ભારતની મહત્વની કૃષિ પેદાશો છે ચોખા, તેલીબિયાં, કપાસ, ચણા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસ માટે વિદેશી મૂડીમાં છે. હું તમને એક પ્રશ્ન પૂછી નાખે ભારતની મહત્વની કૃષિ પેદાશો કઈ કઈ છે? કૃષિ પેદાશો એટલે ખેતીની પેદાશ. આમાં મહત્વની ખેતી કે જેનાથી આપણે છે વધારે ઉત્પાદન લઈ શકતા હોય. ઘઉં, ચોખા, તેલીબિયાં, કપાસ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે. પછી આપણે તો ઉત્પાદન થાય છે આપણા દેશને તો પૂરું પાડીએ છીએ. પછી વધારાનું ઉત્પાદન છે એનાથી આપણે છે એ આપણે નિકાસ કરીએ છીએ, બીજા દેશને આપીએ છીએ.
બીજા દેશને આપીએ છીએ તો એના બદલામાં આપણે વિદેશી નાણું વિદેશી પૈસા છે આપણને મળે છે એના કારણે આપણે વિદેશી મુદ્રામાં પ્રાપ્ત થાય છે. ખેત પેદાશ ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. વિશ્વભરમાં ભારત છે ખેતીના ઉત્પાદનમાં બીજા સ્થાને, પ્રથમ સ્થાને ચીન. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપયોગ બને છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જોકે અનિયમિત વરસાદ અને સિંચાઈની અલ્પ સંપત્તિઓને કારણે ખેતી છે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. જો ખાસ કરીને અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે એ પડતો જાય એના કારણે સિંચાઈની સગવડોમાં વારંવાર છે એ ઘટાડો થતો જાય, વધારો થતો જાય. તો આવી સગવડોને કારણે છે જે વૈશ્વિક બજાર છે, વિશ્વના બજારમાં છે એ ભારતનો જે દેખાવ છે અસાતત્યપૂર્ણ રહ્યું છે, એટલે કે મહદ અંશે ઓછો રહ્યો છે. આવી તમામ સુવિધાઓ છે આપણે પૂરતી રીતે મળતી રહેતી હોય તો આપણે પણ વિશ્વ લેવલે છે એ વૈશ્વિક બજારમાં છે આપણે ઉભા રહી શકીએ. ત્યારબાદ આવે અનાજ સંરક્ષણ. સંરક્ષણ એટલે શું? કે અનાજનું રક્ષણ કરવાનું, અનાજનો છે સ્ટોક કરવાનો. કે આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. કોઈ પણ દેશ એના માટે અન્નની સુરક્ષા છે ખૂબ જ જરૂરી. જો ઘણીવાર આપણે બહાર ગયા હોય લગ્ન પ્રસંગ આપણે જે બહુ ભૂખ લાગી હોય નકારી આપણે ડીશ બધી ખરીદી લે પછી જે વસ્તુ ખૂટે નહીં જે આપણે પેટવાળમાં જવા દઈએ કે આ વસ્તુનો છે અનાજનો બગાડ કરીએ. ઘણી બધી સામે પબ્લિક પણ એવી છે કે જેને એક ટાઈમ પૂરતું ભોજન પણ નથી મળતું અને લોકોને જે ભૂખા પેટે સૂવું પડે છે. આવા બધા કારણોસર છે કે આપણે અનાજનો બગાડ અટકાવીએ. તમે અનાજ જેટલું ખાવું હોય એટલું તમે લ્યો, બીજી વાર લ્યો, ત્રીજી વાર લ્યો, તો તમે અનાજ બચાવશો. જે બાકીના જે લોકો છે જેને ખાવાનું ભોજન નથી મળતું એ લોકોને જે સરળતાથી ખાઈ શકે. અનાજનો બગાડ કરવો અને આજે અનાજની સુરક્ષા જ્યારે તમે છે ભૂખમરો અછત આવે ત્યારે છે તમને અનાજની કિંમત સમજાય. જો પાણીની કિંમત છે બાદ જેવું તરસ લાગે તો તમને ખબર કે પાઉચ બંધ થઈ પાણી 5 વાળી 10 વાળી બિસ્લેરી પાણીની બોટલ લેવી ત્યારે તમને પાણીની કિંમત છે સમજાય. તો આજે કોઈ પણ દેશ માટે છે અન્ન સુરક્ષા ખૂબ જ જરૂરી છે. અન્નની જે સુરક્ષા છે એ ખૂબ જ જરૂરી છે. ભાઈ RS મકવાણા બાપો બંધ કરે વિડીયો મેં તને જોયો જ છે. RS મકવાણા બાપો બંધ કરી દે, વિડીયો તારું બંધ કરી દે. બસ તમે મારા દર્શન તમે કરો, તમારા દર્શન હું છે જ્યારે કરવા છે ત્યારે હું તમને કહી દઈશ. ખાસ છે ને તમે જે નામ છે ને આગળ તમારો રોલ નંબર અને પછી તમારું નામ લખો એટલે મને ખબર પડે. ઘણી વાર બીજા વિદ્યાર્થીઓ આવી જતા હોય તો તકલીફ થતી હોય ઘણી વાર. બીજી વાર જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં જોઈન થાવ ને એટલે આગળ તમારો રોલ નંબર અને દાખલા તરીકે 01 તળપદા માનસી એવી રીતના તો મેં એક્ઝામ્પલ આપ્યું. આવી રીતના છે તમે કરી નાખજો. જોવું હોય તો મારું ઉદાહરણ જોઈ લેજો. મેં લખ્યું 05 છે તમે કરી નાખજો એટલે મારે હાજરી પૂરવી હોય અને ખબર પડે. તો અનાજ સંરક્ષણ છે આજે દેશ માટે અને દેશની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી બન્યું છે. તો અનાજની માંગ છે વધતી જતી હોય, અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. જો દિવસે ને દિવસે અનાજની માંગ વધતી જતી હોય, અનાજની મોટા પાયે અછત સર્જાતી હોય, વધારે આયાત કરવી પડતી બીજા દેશમાંથી મંગાવવું પડતું તો સમજી લેવાનું કે આ દેશ છે રાજકીય સ્વતંત્રતા છે જોખમમાં મૂકવા માંડી છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. અને જ્યાંથી આપણે હરિયાળી ક્રાંતિ ત્યાંથી જ આપણે અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા. આપણે જાતે જ ઉત્પાદન કરી શકીએ છીએ, આપણે જાતે જ ખાઈ શકીએ છીએ, આપણા દેશને અનાજ પૂરું પાડી શકીએ છીએ. આપણે છે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. તો આપણા માટે હરિયાળી ક્રાંતિ ખૂબ જ મહત્વની છે. અનાજ ઉત્પાદનમાં વધારો સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. જો અનાજ ઉત્પાદન કરી સામે વસ્તીમાં પણ વધારો થવાનો. દિવસે દિવસે છે વસ્તી વધવાની ટૂંક જ સમયમાં વસ્તી ગણતરી ચાલુ થશે. એટલે છે એ 2011 માંથી 2021માં વસ્તી ગણતરી થઈ. 10 વર્ષે છે વસ્તી ગણતરી થતી હોય છે. ટૂંકમાં છે વસ્તીમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. એના કારણે છે અનાજનું આપણે છે ઉત્પાદન કરી શકીએ તો સાથે સાથે વસ્તીમાં પણ વધારો થાય તો પણ છે એ ઘણી વાર તકલીફ પડતી હોય. 1951માં દેશની વસ્તી 36 કરોડ 10 લાખની તો દેશ આઝાદ થયો ત્યાર પછીના
4-5 વર્ષમાં છે દેશની વસ્તી ગણતરી કરવામાં 36 કરોડ અને 10 લાખની વસ્તી, અને આજે છે 125 કરોડથી પણ વધુ છે. જે અનાજની માંગ પણ છે એ વધી છે. તમે વિચાર કરો ક્યાં 36 કરોડ ને ક્યાં 125 કરોડ, 91% જેટલો વધારો છે દેશમાં થઈ ગયો છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં છે ભારત 51 કરોડ ટન છે અનાજનું ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.4 કરોડ ઉત્પાદન છે અનાજનું ટન 265.4 કરોડ ટન છે અનાજનું ઉત્પાદન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. જો આપણી પાસે અત્યારે અનાજનો એટલો બધો સ્ટોક છે કે આપણી દેશની જરૂરિયાત છે આપણે પૂરી કરી શકીએ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. જો આ ભંડાર છે ટકાવી રાખવા માટે અથવા એનું ખાસ કરીને છે એનો વધારો કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમયે અનાજની માંગ તંગી અટકાવી શકાય છે. જ્યારે અનાજનો જે સ્ટોક હોય એ દુષ્કાળ સમયે ઓછા અનાજના ઉત્પાદન સમય છે એ જે સ્ટોક કરેલો હોય એ આપણે સ્ટોક કાઢીને અને લોકોને અનાજની પૂર્તિ કરી શકીએ છીએ. અનાજના ગોદામોમાં રહેલા અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. જે ગોડાઉન હોય એમાં જે અનાજનો સંગ્રહ કરેલો હોય એમાં સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ બધી દવાઓ છે જેના કારણે નાશક જંતુનાશકો છે પડે અને અનાજના બગાડને સરળતાથી અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. અને આજે અનાજ હતું જે ગરીબ પરિવારો છે હજારો ગરીબ પરિવારને છે વિનામૂલ્યે એક પણ રૂપિયા વિના છે ને આપીને આપણે છે એની ભૂખ છે એ ઘટાડી શકીએ છીએ. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. જો અનાજનો બગાડ અટકાવવો આ સમયની છે મહત્વની જરૂરિયાત છે. અનાજના સંગ્રહ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. જો અનાજનું જે સંગ્રહ અથવા એનો જે પ્રબંધની વ્યવસ્થા હોય એને છે એ સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે એટલે ખૂબ જ જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે ખાસ કરીને સરકારે જે ખાદ્ય સુરક્ષાનો જે કાયદો છે ફૂડ સિક્યુરિટી એના દ્વારા છે એ ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. કે સરકાર દ્વારા જે ખાદ્ય સુરક્ષા કાયદો છે ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા છે ગરીબો છે એના સુધી સરળતાથી અનાજ પહોંચી શકે અનાજનું વિતરણ થઈ શકે એના દ્વારા એક સારી શરૂઆત કરી છે. જો આપણે જેવું આપણે રેશન કાર્ડ છે એમાં સરકાર છે ઘઉં અને ચોખા આપણે છેલ્લો પાઠ મળશું ત્યારે આપણે જોઈશું કે સરકાર દ્વારા જે ફૂડ સિક્યુરિટી છે ગરીબ પરિવારને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા છે આપવામાં આવે છે. હવે જે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર જે ભારતની ખેતી છે અને વિશ્વમાં કેવી અસર થઈ છે કે ભારતનો ખેડૂત છે તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે આવા ઉદ્દેશની ખેતી છે તે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી છે. તો ભારતનો જે ખેડૂત છે એની ખેત પેદાશ છે વૈશ્વિક બજારમાં વિશ્વનું જે બજાર છે એમાં પોતાની પ્રોડક્ટ વસ્તુ વેચીને અને નફો મેળવી શકે એવા ઉદ્દેશની છે જે ખેતી ક્ષેત્રે જે વૈશ્વિકીકરણની નીતિ છે વિશ્વમાં માલ વેચવાની નીતિ છે એ અમલમાં મુકાય છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો પણ આવ્યા છે. તો વૈશ્વિકીકરણને કારણે છે ખેતીમાં અવનવા પરિવર્તનો અવનવી ટેકનોલોજીને કારણે છે આ બધા પરિવર્તનો આવતા હોય. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવાની માટેની પ્રક્રિયા સરળ કરાય છે. ખેતીનો જે પાક છે ઘણી વાર છે ને આયાત કરવી પડતી હોય નિકાસ કરવી પડતી હોય એના માટેની પ્રક્રિયા છે સરળ કરવામાં આવી છે. ગુજરાતમાંથી કપાસ મરચા તલ ચીનના બજારમાં અને વૈશ્વિક વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. તો ગુજરાતમાંથી ખાસ કરીને છે કપાસ મરચા તલ છે ચીનના બજારમાં મોકલીએ છીએ. સાથે સાથે વિશ્વના વિવિધ ફળો છે ભારતની બજારમાં મળતા થયા છે. તો આમ આયાત નિકાસ દ્વારા છે એ વૈશ્વિકીકરણની અસર છે ખેતી ક્ષેત્રે સર્જાતી હોય છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોટા ભાવના જેનેટિકલ મોડિફાઈડ બિયારણો આવે છે. વૈશ્વિકીકરણને કારણે છે ભારતમાં જે ઘણી બધી બહુ પ્રસિદ્ધ બહુરાષ્ટ્રીય ધરાવતી જે કંપનીઓ દ્વારા જે મોટા ભાવના બિયારણો મળતા હોય સાથે સારું ઉત્પાદન આવતું હોય એવા જેનેટિકલ મોડિફાઈડ બિયારણો છે આપણને મળતા થયા છે. આના લીધે ખેતી ખર્ચાળ પણ બની છે. જો ખર્ચાળ છે એવું નહીં ખેતીમાં તમે માલ વાવી દો એટલે તરત જ તમને છે પૈસા મળી જાય એમાં છે ઘણી બધી જંતુનાશક દવા
કરવો પડતો હોય, નીંદણ કરવું પડતું હોય, મોસમ કરવી પડતી હોય, એની કાપણી કરવી પડતી હોય, લણણી કરવી પડતી હોય, દરેક પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી છે એના આધારમાં જ્યારે છે વસ્તુનું ઉત્પાદન થયેલો જ્યારે માલ હાથમાં આવે ત્યારે પછી બજારમાં વેચીને એને પૈસા સરળતાથી મેળવી શકે છે. કે કપાસ અને મકાઈમાં તેના ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ તથા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનો સ્પર્ધામાં સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનો વૈશ્વિક બજારમાં પ્રાપ્ત થતા તેમને પેટન્ટ રજીસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણે ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી છે. ઘણીવાર છે તમારે વિદેશમાં કોઈ તમારો માલ વેચવો હોય તો કોઈ દેશમાં તમારી વસ્તુ છે તમે જાતે પ્રોડક્ટ કરી વેચવી હોય, તમે જ ઉત્પાદિત કરતા હો તો તમારી જે પ્રોડક્ટ છે એને પેટન્ટ એટલે કે તમારે જે બનાવો છે બનાવી ન શકે તમારે પેટન્ટ તમારે છે રજીસ્ટર કરવી પડે. સરકારમાં તમે રજીસ્ટર કરો પછી તમારા જે કોઈ પણ પ્રોડક્ટ પેટન્ટ છે કોઈ વેચે તો એની પર કાયદેસર તમે પગલા લઈ શકો. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાઓનો સામનો કરી નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે આયોજન પગલાં કરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં કૃષિ વિકાસોની માંગ સાથે આર્થિક પ્રગતિ વિકાસ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે પણ નક્કર દિશા ગોઠવવી પડશે. આવો બધો સામનો કરવા માટે છે આપણે બીજી હરિયાળી ક્રાંતિ કરવા માટેની પણ છે દિશા ગોઠવવી પડશે કે જેના કારણે છે હજી પણ આપણે બીજા દેશો પર આધાર રાખવો પડે છે એ પણ રાખવું ન પડે. કારણ કે પહેલેથી જ્યારથી છે અંગ્રેજો ભારત ઉપર શાસન કરતા હતા ત્યારથી લઈને આપણી છે ખેતી ઉપર ખૂબ જ છે પ્રભાવ છે. કારણ કે મરી મસાલા તેજાના એ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરી અને વિદેશમાં છે વિકાસ કરતા હતા. વિદેશમાંથી ઘણી બધી વસ્તુનો આયાત થતી. આવી બધી જે વસ્તુઓ છે એ પહેલેથી જ આપણે લોકોને છે સારી સારી વસ્તુઓ આપતા ગયા છે ખેતીમાં. એના કારણે છે એ આપણે નવી નવી વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. ક્રાંતિ દ્વારા છે દેશનું જે મુખ્ય મહત્વના ભાગ ઘઉં અને ચોખામાં જે સ્થિતિ આવી એને છે એના કરતા પણ વધારે જે પણ ગરીબ પરિવારો છે જેને અનાજનું વિતરણ અનાજ નથી મળતું એવા પરિવાર સુધી આપણે છે પહોંચાડવા માટે આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિ કરવી પડશે. હરિયાળી ક્રાંતિ એટલે ખેતીની ક્રાંતિ. તો જો આપણે વિકલ્પો જોઈએ કે નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. હેક્ટર દીઠ ઉત્પાદન છે ઝૂમ ખેતીમાં કારણ કે સ્થળાંતરિત ખેતી હોય 2-3 વર્ષ જંગલમાં એનો જે વૃક્ષો હોય એના જે પાન ખરી ગયા હોય તેનું ખાતર બનાવવું 2-3 વર્ષ ખેતી કરી પછી એની જમીનની ફળદ્રુપતા ઘટે પાછું બીજી જગ્યાએ વહી જવાનું. એમાં છે ઉત્પાદન ખૂબ જ ઓછું આવતું છે. નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી તો સજીવ ખેતી જેને આપણે કહીએ છીએ ઓર્ગેનિક ખેતી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય તો ગુજરાતમાં અને જિલ્લો પૂછે તો જુનાગઢમાં. ચોખ્ખો શામાંથી બને તો કે કોકોમાંથી. નીચેનામાંથી કયા મસાલા પાક ગુજરાતમાં પ્રથમ ઉત્પાદક રાજ્ય છે તો ઈસબગુલ. આપણે કીધું હતું ઈસબગુલ અને જીરું આનું મુખ્ય માર્કેટ છે એપીએમસી ઊંઝા છે આનું મુખ્ય માર્કેટ છે વરિયાળી ઈસબગુલ અને જીરું. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે જો રવિ પાક શિયાળામાં લેવાતો પાક છે તો કે અડદ મગ ચણા કે મઠ તો કે ચણા. આવી રીતના છે એ ખાસ કરીને તમે ઘણીવાર જો વાપરતા હોય તો તમે છે તમારા મોબાઈલમાં સર્ચ મારજો આઈ ખેડૂત એમાં તમને ખેતીની બધી માહિતી મળશે ખેતીનો ભાવ પત્રક મળશે આજુબાજુના એપીએમસી હોય એમાં ખેડૂતો છે પોતાનો માલ વેચી શકતા હોય આપણે છે એ તમને એની પણ વિગત બધી મળતી રહેશે. અથવા આઈ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ એની પરથી તમે માહિતી મેળવી શકો. કોઈ પણ છે ખેડૂત હોય તો 1800-180-15-51 પર ફોન કરી અને પોતે જે પણ વસ્તુની જાણકારી જોતી હોય તે પણ મેળવી શકો. મોબાઈલમાં છે એગ્રી માર્કેટ કરીને એપ્લિકેશન આવે ડાઉનલોડ કરીને એમાં પણ માહિતી મેળવી શકશો. આવું છે તે ટાઈમ હોય ત્યારે આવું કરાય અને નવું નવું જાણવા મળે એનાથી છે આપણે ઘણું બધું જાણી શકીએ. તેમ કરી આપણે છે આજે આ 10મો પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવશું ત્યારે આપણે પાઠ 11 ભારત જળ સંશોધન. ખેતીમાં પાણીની તો જરૂર પડશે ને તો જળ સંસાધન કેવી રીતના કરશું કારણ કે જળ સંસાધન કરવું હોય પાણીનો બચાવ કરવો હોય તો આપણે બંધ બાંધવા પડશે. બંધ બાંધશું આપણે ઘણી બધી નદીઓ પર છે એ બંધ બાંધશું બહુ યોજના કરશું એવી રીતના છે કે એ જળ સ્ત્રોતો પાણી કેવી રીતના આવે એવા સમસ્યા સર્જાય પાણીનું જળ સંકટ કેવી રીતના દૂર કરવું આવા બધા કારણોસર છે કે આપણે પાઠ 11 છે એ નેક્સ્ટ લેક્ચર જેને મળશે